નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. દમદાર ખબરમાં અમદાવાદથી સમાચાર મળ્યા છે કે મણિનગરના કુમકુમ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રક્ષાબંધન પર્વના અવસરે એક અનોખું અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત કુમકુમ મંદિરમાં 45 બહેનો દ્વારા હાથેથી તૈયાર કરેલ 3000 રાખડીમાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના સાધુ શ્રી પ્રેમવત્સલ્ય દાસજી જણાવે છે કે આ રાખડીઓ પછી ભગવાનના શણગારમાંથી કાઢી બહેનો તેમના ભાઈને બાંધશે અને ભગવાનને પ્રાર્થના કરશે કે તેમનો ભાઈ આલોક અને પરલોકમાં સુખી અને સુરક્ષિત રહે. આ પરંપરા છેલ્લા અનેક વર્ષોથી કુમકુમ મંદિરમાં અનુસરી જવામાં આવે છે. માત્ર રક્ષાસૂત્ર તરીકે રાખડી નહીં, પણ ભગવાનની સેવા અને ભાઈઓના કલ્યાણ માટે પૂજાત્મક ભાવ સાથે બનાવવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી હજારો બહેનો આ પરંપરાનું પાલન કરે છે.